હાય વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ છો. તો આજે બ્લોગની શરૂઆત આપણે થઈ ગઈ છે ભાર્ગવની. તો આજે આપણે કાંઈ બીજું લાંબુ ટૂંકું કરવા નથી, ફરવા જવાનું છે. ઓનલી ફરવાનું, મજા કરવા. શું કેવું બાકા એથી બોલાવી દેવા બરાબર ને? આજના બ્લોગમાં તમને જોરદાર મજા આવશે. તો તમે એને પહેલાં ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દો. અને ભાઈ કેવા લાગે, હું કેવો લાગુ એ કહી દો એકવાર. રેડી? કોમેન્ટ કરીને મને કહી દેજો. આમ મારો આખો લોગ એમ કઈ હોય જેમ તેમ ન હોય ભાઈ. લઈ બસ શાંતિથી કોમેન્ટ કરીને કહી દેજો મને. બાકી હાલો હવે આગળ આપણે આજ ફરવા જવાના છીએ. તમને નાના મોટા રસ્તાનો સીનનો બે વસ્તુ તમને ફર્સ્ટ ક્લાસ બતાવી ઠેકાણામાં જઈએ છીએ. હાલો ફાઇનલ મિત્રો, અત્યારે આપણે રણુજા ભૂગી ગયા. સવારનો બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નથી, તો ઠેકાણા ચાલુ કરી દઈએ આપણે. ભાઈ કામકાજ કરે. રણુજા ભૂગી ગયા. પેલા હાલો દર્શન કરી આવીએ, પછી હાલો આપણે તમને મળીએ. ફાઇનલી મિત્રો આપણે રણુજા ભૂગી ગયા. હું તમને બતાવું. પેલા આપણે દર્શન કરી લઈએ. સન છે ખુશાલ બાપુ. બરોબર. અને જ્યારે મંદિરનું ઉદઘાટન થયું ને ત્યારે ઇન્દિરાજી આવ્યા હતા. બરોબર. ઇન્દિરા ગાંધીના ફોટા હતા, હમણાં જોયા હતા. 1971માં ઇન્દિરા ગાંધી આવ્યા હતા. એનો ફોટો. હા રેડી. વાહ. 1971માં ઇન્દિરા ગાંધી આવ્યા જાઓ ગાઈસ, આપણે આ ગાડી લેવાની છે અત્યારે. ટ્રાફિક જબરજસ્ત છે. રવિવાર છે ને, રવિવારે એટલે પબ્લિક થોડું જબરજસ્ત યાર. મંદિરે આમ આવ્યા જેવું બહુ જોરદાર છે. હું હાલતા જ હજી ફેરી આવું રણુજા. અને બ્લોગિંગ એ કર્યા હમું જો મોરો આપી દેવો. પરસાદ લઈ આવ્યો ફાઇનલ. હાલો પેલા હે ને વરસાદ લઈ આવ્યા, પછી હજી આગળ થોડીક જગ્યાએ જવું છે, તમને એ પણ હું બતાવીશ. હાલો હાલો થોડુંક વેટ કરી ગયા બધા. હવે મારા સસરાની પછી હાલો આગળ જાય. અચ્છા ને યાર, જે અહીંયા ફરવાની જે મજા આવે ને યાર, એક નંબર યાર. બધી વસ્તુ તમને બતાવી દઉં. આ બધી વસ્તુ વારાફરતી વાર આપણે જોઈએ ને તો આખે આમ એકો એક કિરદાર, બધા ભગવાન, બધા માતાજી આપણે જોવા જડી જાય. રણુજાની અંદર યાર બહુ મસ્ત. એમાં કાંઈ ના ઘટે. સારું હાલો તમને થોડુંક આગળ જઈને મળ્યું. ભાઈએ બોલી લીધો. બોલ તો હું કહેવા માંગતો હતો. માન્યતા નંદી મહારાજ એમ કે તમે નીચેથી ગતકી જાવ ને તો તમારા પાપ ધોવાય એમ કહેવા માંગો. નંદી મહારાજ જબરજસ્ત મોટા નંદી મહારાજ છે. પણ અમે બતાવું સાઈડમાંથી જ બતાવું. સમજો આપણે મિત્રો જોઈએ ને તો આપણે એકો એક ભગવાન જો ઉપર નામે લેખા. બધા માતાજી, બધા ભગવાન છે ને, બધાના સ્વરૂપના આપણે અહીંયા છે. ઓલા બધી વસ્તુ, બધા ભગવાન છે. એકવાર રણુજા આવજો, તમને બહુ મજા આવશે. સારું હાલો તમને આગળ જઈને તમને મળવું. પાછા ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો.
હાલો બાય ટ્રેન મળીએ ફાઇનલી મિત્રો આપણે કહીએ તો આ મેન મંદિર જ છે ને અમિત મેન મંદિર આવડું આ હે હા ઓલું નવું મંદિર બન્યું આગળ આપણે ગયા હતા જોયું એ આ મેન મંદિર આ છે રામાપીરનું ઘરે બેઠા તમે દર્શન કરી લ્યો અને રામાપીરના દર્શન કરીને એક ફર્સ્ટ ક્લાસ લાઈક દબાવી દો લાઈકનું બટન જબરજસ્ત મંદિર કાંઈ ઘટે નહીં કારીગરી જો બધી આખું મંદિર ફર્સ્ટ ક્લાસ એક નંબર જોરદાર મંદિર છે તો આપણે હે ને પહેલાં દર્શન કરી લઈએ પછી તમને મળ્યું મંદિર આવું તો ખરું આપણે દર્શન કરી લીધા આપણે બે કયું ના એકને એક વસ્તુ એ જ કરવું જોઈએ હવે એ રામાપીર આ જૂનું મંદિર રામાપીરનું રામાપીરનું જૂનું મંદિર છે તમે બધા દર્શન કરી લો તો ફાઇનલી આપણે તમે મંદિર જોઈ લીધું હવે હું તમને મળું આગળ જઈ સારું તો આપણું રામદેવજી મહારાજનું મંદિર રણુજા સારું હાલો તમને પાછા મળીએ આગળ જઈને કંઈક ફર્સ્ટ ક્લાસ વસ્તુ નવી બતાવશું કંઈક આ સ્પેશિયલ ફરવા જ નીકળ્યા છીએ સારું હાલો ફાઇનલી હવે આપણે છે ને અહીંથી મંદિરની બહાર નીકળીએ હવે જઈએ સીધા ઘરે ઘરે તો નહીં થોડું ઘણું રસ્તામાં કંઈ પણ એવું આવશે તો હું તમને બતાવીશ સારું મજા કરવાની છે જલસા કરવાના મજા કરવાની રખડવાનું છે તો હવે આપણે ઈકો ક્યાં એલા ક્યાં સારું હાલો આગળ ઈકો વાળો આપણે મારા કાકાજી જ છે આપણે એમાં જઈએ જો આમાં ઉભા છે હાલો આમ જઈએ ફાઇનલી મિત્રો અત્યારે આપણે રણુજાથી આવી ગયા છે દાણીધારની જગ્યા તમને બતાવું કંઈક આ ટાઈપની છે આખું આપણા મંદિરનો મેપ છે કઈ બાજુ શું છે શ્રીનાથજી દાદાનું મંદિર આ બાજુ ગૌસરા આમ સીધી છે ભોજનાલય એટલે પેથ આપ્યું આમ જવાનું ને રામજી મંદિર આ તમને સામે દેખાય આમનું કે પણ આપણે તો અહીંયા સામે જ દેખાય છે હવે આપણે આગળ વધે યજ્ઞ સારા આ ઓલો તાકો દેખાય ને સામેનો દેખાય એની પાછળ આવે બરોબર બીજું કઈ લગભગ નથી રહી જતું હોય તો તમે અહીંયા આવીને જોઈ આજો કાકા બધા બેસી ગયા હે હા ખાંભી હે દવે શંકર દાદાની ભૂપત બારવટી આવ્યો હતો ને એની અમે લડાઈમાં શહીદ થઈ ગયા એની ખાંભી છે ને આગળ શક્તિ મારે છે વાંચે આગળના ભાગમાં આ તો મહાદેવનું મંદિર છે મંદિર છે સુરાપુરા દાદા જાજો હું તમને કન્ટિન્યુ બ્લોગ નહીં બતાવી શકું એનું કારણ એવું છે કે સવારના રખડી અને ચાર્જિંગ પૂરું થઈ ગયું પાવર બેંક લેતા ભૂલી ગયા અને પણ એમ જ છે નવ તો કાહે જોવો છે સારું હાલો ધીરે ધીરે તમને શું કહેવાય તમને મંદિર તરફ લઈ જાય હમણાં તમને મંદિર દેખાડીએ મજા આવી જાય તમારું અરમાન ખુશ થઈ જાય પછી કહેવાય મેન હારી જે વસ્તુ છે હું તમને એ જ બતાવું બીજું કંઈ જાજુ નથી બતાવતો હાલો આપણે મંદિર ગોળ જઈએ પૂજ્ય મંત્રી ઘોડાગામના જાડેજા પરિવાર ભાવભૈરા સહકારથી જીર્ણોદ્ધાર કરી દવા પરિવારના પૂરા તરીકે નામ રિપીટ કરી નાખો
હે રિપીટ કરી નાખો. આપણે અત્યારે હાલમાં દાણીદાર છીએ. હા નાચી દાદાની જગ્યા આનીકોર છે. હા અહીંયા કમળાશંકર મણિશંકર દવે કરીને પોલીસ હતા, હા જે આપણે ભૂપત બારવટિયા થઈ ગયા, હા તેમની ગોળી લાગીને શહીદ થઈ ગયેલ છે. બરોબર. અને આમાં તારીખ લગેલ છે 1949. હા અત્યારે 2013 આજે કમળાશંકર દવે મણિશંકર દવે રહ્યા મોઢે યાદ નથી બધું. મોઢે યાદ ના આવે બેટા. કાંઈ વાંધો નહીં. ડાયરેક્ટ આ જીયાજીનું મારું નથી, બોલો આગળ. તમને મોટે યાદ કરી એમ ના. ફાઇનલી એવું મસ્ત મજાનું મંદિર છે. અચાનક અહીંયા એકવાર આવીએ. અમારે તો જો કે અમારા ઓલામાં બાબાજીની અંદર દાણી તારી અટક આવે એના દેવસ્થાન છે. એટલે જે લોકો દાણી તાર્યા છે એ લોકો આવતા હોય તો એકવાર એ પર જેટલા જોવે છે એ વિડીયોને લાઈક કરી દેજો. ફર્સ્ટ ક્લાસ લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને હું ઘરે બેઠા દર્શન કરાવું છું. સારું મિત્રો, હજી એક મંદિર છે જોરદાર. હું તમને આગળ ત્યાં લઈ જાઉં. બાકી અહીંયા પણ ચાલે છે બ્લોગ, અહીંયા પણ ચાલે છે બ્લોગ. તો કેટલાક બ્લોગ જોશો તમે મને એ ખબર નથી. આજકાલ તો બધાને ઉઠીને બ્લોગિંગ જ કરવું છે. શીખવાયેલું કોને એ તો ગયો, શીખવાયેલું કોને. લાઈનમાં પેલા હું હતો, પછી આ બધા હીરો અમારે તમે તો આગળ થઈ ગયા. તમારો સપોર્ટ આગળ છે એનું કારણ કે આપને આપણી ફેમિલીનો સપોર્ટ, આપણી યુટ્યુબ ફેમિલી આપણી અરે જોડાણી. આપણી યુટ્યુબ ફેમિલી નાની હતી, ત્યાંથી અત્યારે આપણે 3750 જણાની ફેમિલી કરી છે. હજી એને આપણે આગળ લઈ જવાની છે. આપણે આ ફેમિલીને હજી ઉપર લઈ જવાની છે, લાખો કરોડો મિલિયન્સમાં ઉગાડવાની છે. અને એકવાર કરી બતાવવાનું છે. ગમે એમ એકવાર કરી બતાવવાનું છે. અને એ અમે કહીએ કરી બતાવીશું, તમે સપોર્ટ કરશો ને તો એ કરી બતાવીશું. અને બાકી આપણા મહાદેવની દયા, ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી બજરંગબલી આપણા ભગવાનની દયા છે. એના લીધે આપણે હિંમત મળે બ્લોગ બનાવીએ. તમે થોડોક સપોર્ટ કરજો. સારું હાલો, હજી આગળ ફર્સ્ટ ક્લાસ 1-2 મંદિર છે, હજી એ પણ તમને હું બતાવું. ગેટ જબરજસ્ત છે, બહુ મોટો ગેટ છે યાર. તો મિત્રો જગ્યા બહુ જબરજસ્ત છે. આપણે આમ એક રીતે જોઈએ ને તો આમ જો આમ શાંતિથી બેસી શકીએ. કોઈ પણ મંદિરની અંદર આપણે શાંતિથી થોડી વાર બેસી શકીએ ને એને એક પણ વસ્તુ ન ભૂગે. અહીંયા હનુમાન દાદાનું મંદિર છે, બાપુની જગ્યા અહીંયા છે, બાપુ અંદર છે. અહીંયા તજા બાકી શાંતિ એક નંબર. તમે અહીંયા આવીને નિરાતે ઘડીક વાર બેસી શકો શાંતિથી. કેમેરો થોડોક સાફ કરી નાખજો, ઘડીક વાર બ્લેક એન્ડ વ્હાઈટ કષ્ટી ભોગવી લેજો. બાપુ ખારા થાય સારું. હાલો હવે આપણે અંદર પરમિશન નહીં શૂટ કરશું. રેડી? ફાઇનલી મિત્રો આપણે અત્યારે છે ને આજે હવન કુંડ છે ને બહુ જબરજસ્ત, બહુ મોટો હવન કુંડ છે.
હું તમને બને પૂગીને ઉભા રહ્યું બતાડું. અંદર જવાય એમ છે, તમને બતાવું. જોઈ મિત્રો, અહીંયા વચ્ચે મોટો જો હવનકુંડ અહીંયા વચ્ચે છે. બાકી આ બધી વસ્તુ એક પરિક્રમા કરી લઈ આવ્યા છીએ તો ફાઇનલી હવનકુંડ જોયા પછી ગૌશાળા જોઈ લ્યો મિત્રો. બહુ જબરજસ્ત ગૌશાળા પણ હકવે છે અહીંયા આખે આખું. અત્યારે અંદર કંઈક કામકાજ ચાલે છે એટલે આપણે ખોટા ડિસ્ટર્બ કરવા કે કંઈ પણ વસ્તુ કરવા નથી જાવી. અને આગળ તમને જ્યાં સુધી આમ જગ્યા દેખાય ને ત્યાં સુધીનો પોટ આખે આખો મારા ખ્યાલ મુજબ અહીંનો મંદિરનો જ છે. હા, એક મંદિરે. તો સારું, આજનો બ્લોગ જો તમને મજા આવી જોવાની તો ચેનલને એકવાર લાઈક, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દેજો. અને હવે આપણે મળીએ કાલના નવા બ્લોગમાં, ફર્સ્ટ ક્લાસ બ્લોગમાં. તો સારું, આપણે લાસ્ટ ઇન્ટ્રો અંદર આપણે શૂટ કરી લઈએ. આજના બ્લોગમાં તમને જો મજા આવી હોય તો આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી નાખજો. આવા ફર્સ્ટ ક્લાસ બ્લોગ તમને જોવા મળશે જ આપણી ચેનલની અંદર ડેઈલી માટે. તો સારું, હાલો આજનો એન્ડ કરી આપણે એન્ડ કરીએ. બહુ મજા આવી ગઈ. આજના થોડોક લાંબો બ્લોગ થઈ ગયો એવું મને લાગે છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે ફરવા આવ્યા એટલે તમને બને એટલું મારે બતાવવું હતું. અને મને 2 પાર્ટ કરવાનો શોખ નથી, ડેઈલી બતાવવાનું. વસ્તુ આગળ 2 પાર્ટ કરી રાખું તો મારે 2-3 દી નીકળી જાય. આપણે એવું વસ્તુ કરવાની થતી નથી. આજની વસ્તુ આજ જે આપણે રૂટીનમાં આપણે જે કર્યું એ હું તમને મારી લાઈફ બતાવું છું કે આપણી લાઈફની અંદર આ વસ્તુ થાય છે. તો સારું, હાલો. હજી તો જો આમ એક રીતે જોઉં તો બાકી છે દી, પણ હવે હું ઘરે પહોંચીને સીધો મારા ગામડે નીકળવાનો છું. બળિયાથી માણાવદર, એટલે હું ત્યાં પહોંચી તો રાત થઈ જશે. બીજું કંઈ શૂટ લેવાનો મને ટાઈમ મળશે નહીં. તો સારું, હાલો મળીએ આપણે કાલના બ્લોગમાં. આપણી આ નવા બ્લોગ ગમ્યો હોય તમને તો લાઈક કરી નાખો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને મળીએ આપણા નવા બ્લોગમાં. તો ચાલો, બાય બાય. તમે બોલો કેવું સમજાવે, મજા આવી ને સમજવાની? કેવી મજા આવે બાકાજી બોલાવો, મને કાંઈ કામ હવે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. આજના વર્કને અહીંયા જ કરી નાખીએ. એમ તો આપણે કરી દીધો.